નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનો દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ વદ નોમ ગુરુવાર, તારીખ 9/7/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:03, સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:17 થી શરૂ થશે ને બપોરે 1:11 આજનું અભિજીત મુહૂર્ત પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:25 થી શરૂ થશે અને સાંજે 4:06 પૂરો થશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે લીધેલા નિર્ણય જીવનને આગળ લઈ જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો જે પોતાની બુદ્ધિથી આગળ વધશે. તો હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્ર, હાસ્ય વિનાનું જીવન અને હાસ્ય વિનાનું જગત આ બંને વિનાશને પાત્ર છે. તો માણસે જીવનમાં હસતા રહેવું. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જો કાયમ કબજિયાત રહેતી હોય ને તો રાત્રે સૂતા પહેલાં થોડા હુંફાળા પાણીમાં થોડુંક મીઠું નાખીને પીવું જોઈએ. એનાથી કબજિયાત ધીરે ધીરે દૂર થઈ જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈને પણ અપમાનિત નહીં કરીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નવું કામ કરવાનો મોકો મળે, નવું કામ આપણા માટે લાભદાયક નીવડે. આજે તમારા કરેલા કામને દાદ આપવામાં આવે. આજે કોઈક સારા શુભ કાર્યની શરૂઆત પણ કરી શકો અને કૌટુંબિક સાથ મેળવી શકો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે મિત્રો સાથે મુલાકાત થતી દેખાય છે. આજે ઘણા લાંબા સમયથી જે નાણાકીય સમસ્યાનો સામનો આપણે કરી રહ્યા છીએ એમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે. ચિંતાના વાદળો દૂર થાય અને આપણા અટકેલા કામ રીત બદલવાથી પૂરા થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કાર્યમાં સફળતા મળતી દેખાય છે. નિર્ધારિત કામ તેના સમય પર પૂર્ણ થાય અને આથી સારો લાભ લઈ શકાય. આજે કોઈ પણ જગ્યાએ પોતાની વાત રજૂ કરવા માટે ઉતાવળા ન થવું. આ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા આજે વિવાદ ટાળવામાં સફળતા મેળવશે તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે. સામાજિક કામોમાં પણ આજે આપણે સારો દેખાવ કરી શકીએ, સારો લાભ લઈ શકીએ. અને જો આજે કોઈ નવી તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ ના કરવો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે સવારથી થોડો ઘણો ખર્ચ કરવો પડે, પણ આ ખર્ચ સારા કામમાં વપરાય. કોઈ નવા ધાર્મિક કાર્યના શ્રી ગણેશ તમે આજે કરી શકો છો. કાર્યક્ષેત્રમાં સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે આગળ વધશો તો લાભની પરિસ્થિતિનું નિર્માણ કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાનો પ્રયત્ન કરવાનો. આજે ધારેલા કામ તમે આગળ વધારી શકશો, એનું સારું પરિણામ લઈ શકશો. આજે સામાજિક કાર્યોમાં પણ સફળતાનો સ્વાદ ચાખવા મળે. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ?
હા નીલમ હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. દાંપત્ય જીવનમાં મધુરતા ઉમેરાતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં આજે બઢતી બદલીનો લાભ મળે, પણ મિત્રો આજે કાર્ય પર પૂરતું ધ્યાન આપવું પડે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાનું છે. આરોગ્ય સાચવવામાં સફળ થશો તો આર્થિક બાબતમાં મોટા લાભ મેળવી શકાય. ઘણી વખત આપણી સામે સારું કામ આવે પણ આપણે તબિયતના વાંકે એને પૂર્ણ ન કરી શકીએ, તો આજે તબિયત સાચવજો, ચોક્કસ આવો લાભ મળે. આજે કોઈ પ્રવાસ કરવાનો થાય તો અચૂક કરી લેવો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાના છે અને વાણીનો ઉપયોગ જેટલો ઓછો કરશો એટલી સફળતા આજે મોટી મળે. આજે વાણીથી કોઈની સામે આપણે કોઈ વાત નથી મૂકવાની, આપણા કામથી મૂકવાની છે, તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાને આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. આજે ધારેલા કામ તમે સફળતાપૂર્વક પાર ઉતારી શકો, પણ આજે કોઈ પણ કામ પૂર્ણ કરવામાં જો કોઈની સાથે વાદ વિવાદ થાય તો એનાથી દૂર રહેવું આપણા માટે જરૂરી. અને મિત્રો આજે બિનજરૂરી ખર્ચા ટાળવા ખૂબ જરૂરી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોને આજે નોકરીમાં યશ મળતો દેખાય. વ્યવહારિક કાર્યોમાં ચોક્કસપણે તમે આજે સારું કામ કરી શકશો અને આજે ખાસ તો પરિવારની ગૂંચવાયેલી બાબતોનું નિવારણ લાવી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે પરદેશથી લાભ મળતો દેખાય. આજે વ્યવસાયિક કાર્યોમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી. આજે આર્થિક બાબતોમાં કોઈ સારી તક સામે આવે તો ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ ખાકી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.